સમગ્ર જીવસૃષ્ટિ માટે જળ એ જીવન છે, ત્યારે પૃથ્વી ઉપર પ્રત્યેક જીવને અન્ન વગર ચાલે, પરંતુ જળ વિના કોઈ પણ જીવને જીવન જીવવું અઘરું થઈ જાય। ત્યારે વૃક્ષ સાથે સાથે જળ એ જીવન છે। ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા જે બીજ પૂખીને જંગલ ઊભું કરવામાં આવ્યું છે, જંગલ પાણી વગર ઊભું ના થાય। જળ બચાવવાના અભિયાન સાથે અલગ અલગ રીતે 25 નાના મોટા ચેકડેમ બનાવવામાં આવ્યા છે, જે ચેકડેમ દ્વારા નદીઓમાં વહી જતા પાણીને અટકાવ્યું છે। સાથે ગુજરાત સરકારનો પણ જીતુભાઈ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો। સાબરમતી નદી ઉપર મોટા મોટા 12 બેરેજ બનાવવામાં આવ્યા છે। ગુજરાત સરકાર દ્વારા જે બેરેજથી દરિયામાં વહી જતું પાણી અટકાવી શક્યા છીએ, એનાથી આજુબાજુના ગામડાના પાણીના સ્તર ઊંચા આવ્યા છે। મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવેલા સમર્થ ડાયમંડ દ્વારા પણ વોટર હાર્વેસ્ટિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે। સમર્થ ડાયમંડના કમ્પાઉન્ડમાં ચોમાસાની ઋતુમાં વરસાદના પાણી વહી ન જાય, એ જ પાણી ઉપયોગ કરી શકાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આપણે પણ આ રીતે સમર્થ ડાયમંડ અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈના પ્રકૃતિ પ્રેમના કામની પ્રેરણા લેવી જોઈએ।